તો ગુજરાતમાં આરોગ્ય સેવા ખાડે ગઈ છે। હોસ્પિટલનું બિલ્ડિંગ છે તો ડોક્ટર નથી, ડોક્ટર છે તો સાધન નથી, સાધન છે તો હોસ્પિટલમાં બેડ નથી, જેના કારણે લોકો ટ્રસ્ટના હોસ્પિટલ અથવા તો ખાનગી હોસ્પિટલમાં દોટ મૂકે છે। પરંતુ ત્યાં કેટલીક વખતે હોસ્પિટલની બેદરકારી લોકોને ભારે પડે છે। અમદાવાદ વિરમગામ માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ દેખાયેલા અંધાપા કાંડમાં વધુ 2 લોકોએ દ્રષ્ટિ ગુમાવી, જેની સુનાવણી દરમિયાન કોર્ટે ડોક્ટરોને સેવાનો ધર્મ યાદ અપાવ્યો હતો। વિકસિત ગુજરાતમાં આરોગ્ય સેવા ખાડે ગઈ છે। ક્યાંક ડોક્ટરની અછત તો ક્યાંક સાધન નથી, ક્યાંક વ્યવસ્થા નથી। રાજકોટનું જેતપુર ઔદ્યોગિક શહેર છે, જ્યાં લોકોને સારી આરોગ્ય સેવા મળે તે માટે સરકારે A ગ્રેડની ટ્રોમા સેન્ટર ધરાવતી સરકારી હોસ્પિટલ તો ઊભી કરી, પણ હોસ્પિટલમાં પૂરતા ડોક્ટર જ નથી। જેતપુરની સરકારી હોસ્પિટલમાં તજજ્ઞ ડોક્ટરની 8 પોસ્ટ છે, જેમાં 3 ખાલી છે। મેડિકલ ઓફિસરની 4 જગ્યા છે, જેમાં પણ 3 જગ્યા ખાલી છે। હાલ અત્યારે ક્લાસ 1 જે તજજ્ઞ સ્પેશિયાલિસ્ટ કહેવાય એની કુલ 8 જગ્યાઓ છે। 8ની સામે આપણી પાસે 2 અને 3 5 જગ્યાઓ ભરેલી છે, અને મેડિકલ ઓફિસર ક્લાસ 2 જે જનરલ ડ્યુટી કામ કરતા હોય એવા 4 મેડિકલ ઓફિસરોની જગ્યા છે, એમાંથી 1 ડૉક્ટરની જગ્યા ભરેલી છે, 3 ખાલી છે। હોસ્પિટલમાં દર્દીઓનો હંમેશા સારો જોવા મળે છે, પરંતુ ડોક્ટરોની અછતના કારણે દર્દીઓની રીતસરનો રજળપાટ થાય છે। હવે જો સાબરકાંઠાના ઈડર તાલુકામાં આવેલી બરોલી ગામની PSC CNC સેન્ટરની હાલત, જ્યાં રોજના 100થી વધારે દર્દીઓ આવે છે, પણ OPDમાં માત્ર 2 થી 3 બેડની સુવિધા છે, તેમજ સેન્ટરમાં ડોક્ટર, નર્સિંગ સ્ટાફ તેમજ સાધનોની પણ અછત છે। અહીંયા રોજની OPD 80 થી 90 જેટલી રહે છે અને ઇન્ડોર પણ એટલા રહે છે, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે અને બેસવાની જગ્યાના અભાવે અહીંયા બીજી એવી સેવાઓનો ઉપલબ્ધ થઈ શકતી નથી। અમે ઉપર જાણ પણ કરેલી છે કે બેસવાનો અભાવ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, એટલે કોઈ પણ સેવાઓ આપી શકાતી નથી। આ જ કારણ છે કે લોકોને ટ્રસ્ટની હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દોટ મૂકવી પડે છે, પરંતુ ત્યાં પણ બધું સહી સલામત છે તેવું નથી। વિરમગામ માંડલમાં ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ ડોક્ટરની બેદરકારી, હોસ્પિટલની બેદરકારીના કારણે કેટલાક દર્દીઓને દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો। માંડલ અંધાપા કાંડમાં આજે વધુ 2 દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી, તો આ મામલાની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, જેમાં હવે કોર્ટે પણ ડોક્ટરની અછતને મુદ્દે સરકારને ટકોર કરી। આ સાથે ડોક્ટરોને પોતાનો સેવા ધર્મ પણ યાદ અપાવ્યો। ડૉક્ટર્સને એમને પ્રાઇવેટમાં ઘણું સારું એમનું કમ્પન્સેશન મળતું હોય છે, રજાઓ મળતી હોય છે, કે એમને સગવડો સારી મળતી હોય છે, અને જે સિટીઝની અંદર હોય છે, જેના હિસાબે આખું એક કોર્પોરેટ કલ્ચર બની ગયું છે। તો આવી સામે એક ચિંતા વ્યક્ત કરી છે અને સરકારને કીધું છે કે તમે આના વિશે કંઈક વિચારો કે ડૉક્ટરોની અછત ઓછી થાય અથવા પૂર્ણ થઈ જાય, કે જેના કારણે ગામે ગામ સારી મેડિકલ સુવિધાઓ મળી રહે। ડોક્ટરોની અછત વચ્ચે આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા કુપોષણના આંકડાએ સૌ કોઈની ભમર ઊંચી કરી છે। વિકસિત ગુજરાતમાં 5.5 લાખ બાળકો કુપોષિત હોવાનું ખુલ્યું છે। હાલ તો ગુજરાતમાં આરોગ્ય સેવાઓનો દાટ પડ્યો છે। સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની અછતના કારણે દર્દીઓની કતાર ઓછી થતી નથી। બીજી બાજુ ડોક્ટરોએ પણ પોતાનો સેવા ધર્મ ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે સામાન્ય લોકોને, ગરીબ લોકોની સારવાર માટે ટ્રસ્ટની હોસ્પિટલ કે પછી ખાનગી હોસ્પિટલના ખિસ્સા ભરવા પડે છે। જો આ સમસ્યાને ગંભીરતાથી ઉકેલાશે નહીં તો હજુ પણ આવીને આવી હાલત રહેશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ગીર ડુંગરની ગાડીએ ડળકે દશે તેજ, સાવજમાં છોગાળો કહું ચાંપલ્યો નરસિંહ। ગુજરાતની સંસ્કૃતિથી લઈ લોક સાહિત્યમાં ડાલામથ્થુ એટલે કે એશિયાટિક સિંહનો ઉલ્લેખ છે। આખી દુનિયામાં માત્ર ગુજરાતમાં જ આ ડાલામથ્થાની સ્વાભિમાની ગર્જના જોવા મળે છે, પણ હવે ગુજરાતનું આ ગૌરવ ટ્રેન નીચે કચડાઈ રહ્યું છે। પાછલા 6 મહિનામાં 7 સિંહોના ટ્રેન અકસ્માતમાં મોત થયા છે, ત્યારે સિંહોને ટ્રેન અકસ્માતથી બચાવવા વન વિભાગે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે। ત્યારે કયો છે એક્શન પ્લાન જે સિંહોનો જીવ બચાવશે, જોઈએ આ રિપોર્ટમાં। ગુજરાતની ઓળખ અને અભિમાન એટલે એશિયાટિક સિંહ। આખા વિશ્વમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર અને ગીર અભયારણ્યમાં તેની સ્વાભિમાનની ગર્જના જોવા મળે છે। એશિયાટિક સિંહ ગુજરાતમાં ઘણા નામોથી ઓળખાય છે। કોઈ તેને સાવજ કહે છે, કોઈ કેસરી, તો કોઈ ડાલામથ્થો, તો કોઈ ઊનિયો વાઘ અને બબ્બર શેર। પરંતુ ગુજરાતના જંગલમાં સ્વાભિમાનની ગર્જના કરતા સિંહની પાછળ મોત પડ્યું છે। સૌરાષ્ટ્રના જંગલ વિસ્તારમાં કેટલાક રેલવે ટ્રેક આવેલા છે, જેમાં માલગાડીઓ અને પેસેન્જર ટ્રેન દોડે છે, જેની અડફેટે એશિયાટિક સિંહ કચડાઈને મોતને ભેટી રહ્યા છે। સરકારે જાહેર કરેલા આંકડાઓ મુજબ પાછલા 2 વર્ષમાં 113 સિંહ, 126 બાળ સિંહના મોત થયા છે, જેમાં 21 સિંહ, 8 બાળ સિંહના અકુદરતી મોત થયા છે, જ્યારે 92 સિંહ, 118 બાળ સિંહના કુદરતી મોત થયા છે।
અકુદરતી થતા મોતમાં સૌથી મોટું કારણ ટ્રેન અકસ્માત છે, જેમાં પણ હાલ પીપાવાવ પાસેનો રેલવે ટ્રેક અને સાવરકુંડલા પાસેનો રેલવે ટ્રેક સિંહો માટે જોખમી બન્યો છે. તેના સિંહના અકાળે થતા મોત અટકાવવા વન વિભાગે કવાયત હાથ ધરી છે. વન વિભાગે ગુજરાતના ગૌરવને બચાવવા એક્શન પ્લાન બનાવ્યો છે. રેલવે ટ્રેક પાસે વોચ ટાવર વધારવા, રેલવે ટ્રેક પાસેની જાડી ઝાંખર દૂર કરવા, હોટસ્પોટ હોય ત્યાં સાઇનબોર્ડ લગાવવા, સોલાર લાઇટ અને કેમેરાનો ઉપયોગ કરવો તેવા એક્શન પ્લાન તૈયાર કર્યા છે. એક્શન પ્લાન મુજબ રેલવે વિભાગના ટ્રોલીમેનને જાડી ઝાંખર દૂર કરવા આદેશ અપાયા છે અને તે મુજબ પણ કામ શરૂ થઈ ગયું છે. અમરેલીમાં અંદાજિત 40 કિલોમીટર સુધીની સફાઈ પૂર્ણ કરવામાં આવી છે. બાદલાથી ગાધકડા સાઈડમાં બંને સાઈડ બિલકુલ ક્લિયર 40 મીટર, 45 મીટર, 50 મીટર હદમાં કરે છે ને આ સફાઈ કરવાથી વાહનની અવર જવર બિલકુલ અટકી જાય છે અને રેલવે તંત્રને બિલકુલ ડ્રાઈવરને આગળ ચોખ્ખું ક્લિયર દેખાય છે. તેથી જાનવર કોઈ પણ પાટે ઉપર આવતા સિંહ અથવા કોઈ પણ જાનવર બચી શકે છે. આ સાથે વન વિભાગે પીપાવાવ પોર્ટ પાસે નવા 5 વોચ ટાવર બનાવ્યા છે, તો સાવરકુંડલા નજીક નવા 8 વોચ ટાવર બનાવ્યા છે. पहले 10 वॉच टावर था और इस साल पीपावाव पोर्ट के रास्ते में और 5 नया वॉच टावर भी बनाए हैं और सावरकुंडला में भी 8 वॉच टावर बने हैं. तो वॉच टावर के ऊपर से भी विजिबिलिटी अच्छा रहेगा और उसके ऊपर से भी हम देख सकते हैं सो दैट लाइन का मूवमेंट हो तो उस हिसाब से हम उसमें एक्शन ले सकते हैं. उसके साथ साथ हम सोलर लाइटिंग और जो कैमरा है उसको भी हम यूज़ करने का और बाइनोकुलर तो ऑलरेडी यूज़ कर रहे हैं, जो लॉन्ग रेंजिंग कैमराज है उसको भी यूज़ करने का हम प्रयत्न कर रहे हैं. કેસરીની ડણક ગુજરાતમાં સંભળાતી રહે તે માટે વન વિભાગે નવતર અભિગમ અપનાવ્યો છે, જેને સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ વધાવી રહ્યા છે. તે ખૂબ સરાહનીય કામગીરી છે અને ભવિષ્યમાં સિંહ અકસ્માત જે થાય છે 2023માં થયા હતા એવી જ રીતે 24માં 3 સિંહોના મૃત્યુ થયા, એ દુઃખદ બાબત છે. પણ હવે એવું આશા છે કે હવે નહીં અકસ્માતો થશે એમ. ગુજરાતના સિંહ ખાલી ગુજરાતની શાન નથી, આખા ભારતના સ્વાભિમાનનું પ્રતીક છે. ત્યારે તેને બચાવવા વન વિભાગના એક્શન પ્લાનને કેટલી સફળતા મળે છે તે આવનાર સમયમાં સિંહોની સંખ્યા બતાવશે. અમરેલીથી દશરથ રાઠોડ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. હવે વાત કરીશું ખેડૂતોના દુશ્મનની. ગુજરાતમાં રોડ રસ્તા પર જેવો પશુઓનો આતંક જોવા મળે છે તેવો જ આતંક ગામડામાં પણ છે. શહેરોમાં રખડતા શ્વાન અને ઢોરની રંજાડ છે, તો ગ્રામ્ય વિસ્તારમાં નીલગાય, રોજડા અને ભૂંડનો ત્રાસ છે, જે ઊભા પાકની પથારી ફેરવે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક એવા જિલ્લા છે કે જ્યાં આ ત્રાસ અસહ્ય બની રહ્યો છે અને ખેડૂતો જાણે કે લાચાર છે. ગુજરાતના મહાનગરોમાં જેવી રીતે રખડતા ઢોર અને રખડતા શ્વાન આતંક મચાવી રહ્યા છે, તેવી જ રીતે ગામડાઓમાં નીલગાય, રોજ અને જંગલી ભૂંડે આતંક ફેલાવ્યો છે, જે ખેતી પાકનો કચ્ચર ઘાણ કાઢી રહ્યા છે અને જગતના તાતને આર્થિક નુકસાનીમાં ધકેલી રહ્યા છે. આ દ્રશ્યો બનાસકાંઠાના વાવ તાલુકાના સરહદીય વિસ્તારના ગામના છે, જ્યાં જંગલી ભૂંડનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. જંગલી ભૂંડ ખેતરમાં ઘૂસી ઊભા પાકનો દાટ વાળી રહ્યા છે, ખેતરમાં જ્યાં ત્યાં ખાડા કરી રહ્યા છે. નાળોદર ભૂંડનો ત્રાસ વધી ગયો છે, તો અમારે ખેડૂતોને ઘઉં, બાજરી કે કોઈ હોય એનો ત્રાસથી ખૂબ ત્રાસ વધી ગયો છે. તો અમને થોડોક એનું કોઈ સબસિડી તારવાર બીજી કોઈ આપે તો. આ અમારે ભૂંડ ખોદી નાખે છે, આ કાસા એડા ઉછળી નાખ્યા. આ સરકાર કોઈ તારબંધી બીજી કરી છે તો રેવાય છે પાક, નકા કોઈ રેવાય જતા નથી. મોટરમાં બધું ખોદી નાખે છે, ધીરું વાવા તો ખોદી નાખે, શિયાળાની ગોઠા સારું કરીને ગુડો હમી ખાઈ કરે, ધીરું ખાઈ જાય, ઘોડા ધીરું તો હાવ ખાઈ જાય છે. તો આવા જ હાલ અરવલ્લીના ખેડૂતોના પણ થયા છે. ચાલુ રવિ સિઝનમાં અરવલ્લીના ખેડૂતોએ ઘઉં, ચણા અને બટેકાનું બમ્પર વાવેતર કર્યું છે, તો સાથે જીરું, વરિયાળી, દિવેલા, બાજરીનું પણ વાવેતર લીધું છે. પણ નીલગાય, રોજ અને જંગલી ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ તૈયાર પાકના ખેતરો બરબાદ કરી રહ્યા છે. સંદેશ ન્યૂઝ નીલગાય, રોજ અને ભૂંડના કારણે ખેતીમાં થતા જે નુકસાન છે એ ગ્રાઉન્ડ ઝીરો લેવલથી દર્શાવવા માગે છે. એ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ખેડૂતે મહા મહેનત કરી અને જે ઘઉંનું વાવેતર કર્યું છે એ ઘઉં બિલકુલ આડા પડેલા છે. આ ઘઉં જે આડા પડ્યા છે એ કોઈ વાવાઝોડા કે વરસાદના કારણે નહીં, પરંતુ જે નીલગાય અને રોજના ઝુંડ જે નીકળે છે 50, 60, 70ની માત્રામાં ટોળા જે નીકળે છે, જેના કારણે એ ઘઉં ખાતા નથી, પરંતુ આ જે ઘઉં છે એ પાડી નાખે છે. હું આજે આ ગામની વાત કરું છું કે આજુબાજુના ગામની વાત કરું, અહીં નીલ, રોજ
અને ભૂંડ જેમ એટલા પરેશાન છે કોઈ હદ નહીં. અને ખેતીમાં જે વાવેતર કરે છે વાવેતર અમે લઈ શકતા નથી. અમને બહુ ત્રાસ. સરકાર મોટા મોટા વાયદા કરે છે, હું ફેન્સિંગ તાર આપીશ પણ કશું અમને અરવલ્લી જિલ્લામાં કશું મળતું નથી. ખાસ કરીને મેઘરજ તાલુકા પછાત પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી અહીંયા આગળ. આજની અમારી ખેડૂતોની એક જ સમસ્યા છે કે નીલગાય અને ભૂંડ પુષ્કળ ખેતીમાં નુકસાન કરે છે. એના માટે વાડની સરકારી યોજના કાઢી છે પણ એનો અમને પૂરતો લાભ મળતો નથી. ઉત્તર ગુજરાત બાદ આવી આફત ચરોતરમાં દેખાઈ રહી છે. આણંદના બોરસદના રાસ, કાઠણા, કણભા, જંત્રાલ, વિરસદ સહિતના ગામોમાં છેલ્લા કેટલાક વર્ષોથી નીલગાય અને રોજના ત્રાસ વધી રહ્યા છે. બોરસદના રાસના ગામના ખેડૂતોએ તો ત્રાસથી 1000 વીઘામાં ખેતી કરવાની જ બંધ કરી દીધી છે. વિસ્તારના ખેડૂતો પાક બચાવવા માટે ચાળિયા ઊભા કરવાની સાથે દેશી નુસ્ખા અપનાવી રહ્યા છે, પરંતુ તેનો પણ કોઈ ફાયદો નથી થતો. તમે બિયારણ નાખો 2 મણ ચણા તો એક તગારી ચણા પણ નહીં આવતા. રયડો નાખે તો રયડો ખાઈ જાય છે. કોઈ જાતનો કોઈ પાક આ બાજુ થતો નથી. પૂરી આખી જમીન બધી બંજર તમે જોયું છે કે બધી બંજર જ પડી રહી છે રોજના ત્રાસના લીધે. વત્તા અમે થોડોક ટામેટીની ખેતી કરીએ છીએ, અંદર ઝાટકા મશીન મૂકીએ છીએ, તે છતાં ઝાટકા મશીન તોડીને અંદર રાતે આવી જાય છે રોજ. સરકારે આવા જંગલી પ્રાણીઓના ત્રાસથી ખેડૂતોને બચાવવા ફેન્સિંગ માટેની યોજના શરૂ કરી હતી, પરંતુ ખેડૂતોનો આરોપ છે કે આ યોજના ખાલી મોટા ખેડૂતોને મળે છે, નાના ખેડૂતો માટે આ યોજના મળતી નથી. હાલ તો ઉત્તર ગુજરાત અને ચરોતરમાં 4 પગનો આતંક ખેડૂતોને આર્થિક પાયમાલીમાં ધકેલી રહ્યો છે. ત્યારે નુકસાનીમાં પીસાતા ખેડૂતો રક્ષણ માટે સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. બનાસકાંઠાથી ધવલ જોશી અને અરવલ્લીથી શૈલેષ પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.